ઘડી આવી, સાંભળજો સાહેબ, એની મૃત્યુની ઘડી આવી. વૈદો હકીમો બેહી ગયેલા, પવનને જવાની મનાઈ કરી દીધી, એટલા ચોકી પેરા લાગી ગયા. એમાં એક ફકીર આવીને એટલું કીધું કે મારે સિકંદરને મળવું છે. મળાય નહીં કે કાંઈ એની તબિયત બરાબર નથી, છેલ્લી ઘડીઓ ગણાય છે. પણ ફકીરના ઉગાડા પગ, તૂટલ લુગડા, દાઢી વધી ગયેલી, હાથમાં એક થેલી. હું બહુ છેટેથી આવું છું, મારે મળવું છે, મને જવા દો ને. આમાં તમે જુઓ ને, અંદરનો જો ભાવ હોય ને તો અસ્તિત્વ તમને મદદ કરે છે. હા, અસ્તિત્વ મદદ કરો. એમાં કોકને કરુણા આવી અને ફકીરને લઈ અને સિકંદર પાસે લઈ ગયો તો સિકંદર સૂતો છે. વૈદો હકીમો બાજુમાં ઉભા છે. અને આમ જ્યાં ફકીર સામે સિકંદરે જોયું ને તાર એટલું પૂછ્યું, શું આવ્યા છો? ફકીર કે તમારા માટે મેં કફન બનાવ્યું છે. આ બહુ ઝીણી વાત છે, સાંભળવા જેવી છે. કફન બનાવ્યું છે મારા માટે? હા, બતાવો તો. એ થેલીમાંથી બાપુ આમ જ્યાં કફન બારું કાઢ્યું, પણ જિંદગીની માણસે કલા નીચોવી નાખી હતી. અને સિકંદર મૃત્યુની છેલ્લી ઘડી હતો, એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, વાહ કફન, વાહ કફન. શું કિંમત રાખી છે આને? 1000 અશરફી ચલણ હતું ત્યારે. સિકંદરે ના નથી પાડી હો મિત્રો, સમજી લેજો. એને એટલું જ કીધું કે 1000, એટલું જ બોલ્યો, 1000 અને હળો ફકેલી લીધું ભાઈઓ. હકેલી થેલીમાં મૂકીને હાલતો થઈ ગયો. ડેલીએ નહીં પી ગયો હોય, દરવાજે નહીં પી ગયો હોય, ત્યાં સિકંદરને યાદ આવ્યું કે મહારાજ માટે જો બનાવ્યું હોય તો 1000 નહીં 5000 અશરફી આપી દો, કફન લઈ લ્યો. બોલાવો એનો પાછો બોલાવો દરવાજેથી. તમને મહારાજા સિકંદર બોલાવે. સાહેબ, મારે તમને એ કેવું છે પરતધામમાં કે ઈ જયારે આવ્યો તો પેલા ઈ હાઈલે એની જુદી હતી, અને પાછો બોલાવ્યો એ ફકીરની હાઈલ જુદી હતી. સાહેબ, આવીને હામો ઉભો રહ્યો. ફકીરે ને જોઈ સિકંદરે એટલું કહે છે, 1000 નહીં 5000 અશરફી લઈ રહ્યો હતો. એ નહીં મહારાજ, હવે નથી દેવું કફન. જોઈ કે હવે આ કફન દેવું નથી તમને, પણ મારે ઓઢવું છે. તો સાચી વાત છે, પણ હવે હું તમને આ નહીં દઉં. તો મારે ઓઢવું હોય તો કોઈ રસ્તો કરો. તો એક રસ્તો છે, તું સર્વ સત્તાધારી છો, મને મારી નાખ અને લઈ લે તો જુદી વાત છે. બાકી તારું મને રાજ આપી દે ને તો હિન્દુવાની ગાય અરે મુસલમાની સુર, હું સોગન ખાઉં છું, આ કફન હું તને નો આપું ને નો આપું સાહેબ. અને ટૂંકમાં જો મિત્રો તમને કહું તો છેલ્લે આ જગતનો સમ્રાટ સિકંદર એટલું બોલ્યો છે કાકલુદી કરતા કે કોઈ રસ્તો ખરો ફકીર, અમારે ઓઢવું હોય તો. તઈ એટલું કીધું, ઓઢવું છે કફન ખરેખર? તો હા, એક રસ્તો છે તારા માટે. શું? ખુદા વાસ્તે કહી દે તો આપી દઉં. સાહેબ, જગતનો સમ્રાટ સિકંદર એમ કે છે ખુદા વાસ્તે આપી દે. સાહેબ, ઈ એમ કહી હગે મારા મરણ વખતે બધા હથિયાર લશ્કર લાવજો, આગળ રહે મૃતદેહ, પાછળ સર્વને દોડાવજો.